અને હવે રાજ્યમાં વાત કરવી છે ભેળસેળિયા તત્વોની કે જેઓ બેફામ છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રહે છે। આરોગ્ય વિભાગ સમયાંતરે કામગીરી કરતું રહે છે, ક્યારેક એ દેખાડો કરતું રહે છે, પરંતુ અત્યારે રાજકોટમાં મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાઈ રહી છે। ઉનાળો શરૂ થતાં જ બારે માસના મસાલા ભરવા માટે ગૃહિણીઓ જે છે તે મસાલા માર્કેટમાંથી ખરીદી કરતી હોય છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા જે ગૃહિણી જે છે તે મોટા ભાગે અહીંથી ખરીદી કરવા આવતા હોય છે। બારે માસના મસાલા જે છે તે અહીંથી ભરાતા હોય છે અને આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે અહીંયા તપાસ જે છે તે હાથ ધરવામાં આવતી હોય છે। બેન, શું કહેશો, તમે મસાલા અહીંથી જ લો છો દર વર્ષે? હા। શું કહેશો, અત્યારે તપાસ કરવામાં ભેળસેળવાળું કંઈ મળે તો શું કાર્યવાહી થવું જોઈએ? હા, જો ભેળસેળવાળું મળે તો થવું જોઈએ, પણ અહીંયા અમને એવું કંઈ દેખાતું નથી। અહીંયા બધી વસ્તુ સારી જ છે અને અત્યારે મેં બધી લીધી, પણ કંઈ ખરાબ વસ્તુ મળી નથી મને જોવા માટે। તમે ખરીદી કરતા હોય છો, શું શું ધ્યાન રાખતા હોય છો? મેં જોયું છે કે ભાઈ આમાં કંઈ ચાઇનાની વસ્તુ કે ભેળસેળવાળી વસ્તુ ખરાબ કે કલરવાળી વસ્તુ છે નહીં ને, એ માટે અમે તપાસ કરીએ છીએ, પણ અત્યાર સુધીમાં મને કંઈ એવું મળ્યું નથી। અમે અહીંયા 18 વર્ષથી ખરીદી કરી છે, પણ બધા મસાલા બહુ સારા આવે છે અને એવા ડુપ્લિકેટ કાંઈ છે નહીં, નહીંતર ચાઇનાના આવે છે, પણ અહીંયા એવું રાજકોટમાં આપણે કાંઈ નથી। કલર ભેળસેળવાળી વસ્તુઓને એવી ઘણી જગ્યાએ ચટણીમાં મળતી હોય છે, તમે શું ધ્યાન રાખો છો ખરીદી કરતી વખતે? અમે ખરીદી કરી ત્યારે ચાવી અને જોઈએ છીએ મોઢામાં નાખીને કે કેવું લાગે છે। એમ પ્લાસ્ટિકનું હોય તો તરત ખબર પડી જાય, પણ ના, બધા ઓરિજિનલ હોય છે બધા। કલરવાળી કે કોઈ ભેળસેળવાળી વસ્તુ જો વેચાતી હોય તો તાત્કાલિક એ લોકો આરોગ્ય વિભાગને જાણ કરે છે અને હાલ આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળાની સિઝન શરૂ થતાં જે મસાલા માર્કેટ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ઉનાળાની શરૂઆત થતાં જ મસાલા જે છે તે ગૃહિણીઓ જે છે તે 12 વર્ષના ભરતી હોય છે અને આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટની જે અલગ અલગ મસાલા માર્કેટો જે આવેલી છે ત્યાં અત્યારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। મરચાં, હળદર, ધાણા જીરું સહિતના જે મસાલાઓ હોય છે તેમજ અનાજના જે છે નમૂના પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે અને સ્થળ પર જ આરોગ્ય વિભાગના જે અધિકારીઓ જે છે તેમના દ્વારા ફૂડ સેફ્ટી વેન લઈ અને ટેસ્ટિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, અત્યારે કઈ રીતે આખું ચેકિંગ જે છે તે હાથ ધરાઈ રહ્યું છે? જેમ ઉનાળાની શરૂઆત થતી હોય છે તેમજ જે છે સિઝનના મસાલાની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે, તો ત્યારે રાજકોટની અંદર જે છે બધા જ એરિયાની અંદર નાની મોટી ઘણી બધી મસાલા માર્કેટો જે છે આપણને જોવા મળતી હોય છે। તો ખાસ તેને અનુલક્ષીને નાનામા રોડ ઉપર જે શ્રીરામ મસાલા માર્કેટ આવેલ છે, તો તેની અંદર જે છે એ અહીંયા અમારી ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ સેફ્ટી વાનની ટીમ દ્વારા જે છે હાલ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। તો આ જે છે ચકાસણીને અનુલક્ષીને અહીંયા જે 30 જેવા અંદાજે અનાજ, કઠોળ, મસાલા અને મરચાંના જે સ્ટોલ આવેલા છે તેની અંદર ચકાસણી કરવામાં આવી રહી છે અને તેની અંદર કલરની ભેળસેળ છે કે નહીં તે અમારી ફૂડ સેફ્ટી વાનની ટીમ દ્વારા જે છે હાલ અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ જ બધી ચકાસણી કરવામાં આવી રહી છે। જેવી રીતે આપ કહી રહ્યા છો કે મરચાંની અંદર ભેળસેળ થતી હોય છે, મરચાંની અંદર જે છે સોલ્યુબલ ડાય અથવા તો જે છે બીજા કલરની ભેળસેળ થતી હોય છે, તો ખાસ તે છે આપણે જે છે એ તેના બધાના સેમ્પલ લઈ અને જે છે આપણે લેબોરેટરી માટે પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવશે। આરોગ્ય વિભાગના અલગ અલગ ટીમ જે છે તેમના દ્વારા રાજકોટની અંદર જેટલી પણ મસાલા માર્કેટો આવેલી છે ત્યાં અત્યારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જે પ્રકારે હું આપને પણ દ્રશ્યો બતાવીશ છે કે આ વરિયાળી જે છે તેમનું અહીંયા સ્થળ પર જ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। વરિયાળીને પાણીમાં અને કેમિકલની અંદર ખાસ પ્રકારનું નાખવામાં આવતું હોય છે। આમાં કોઈ પણ પ્રકારના કલર જો ભેળસેળ કરવામાં આવે તો તરત જ અહીંયા ખ્યાલ આવી જાય છે અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી જે છે તે કરવામાં આવતી હોય છે। 30થી પણ વધારે જેટલા સ્ટોલ નાના મોવા પાસે આવેલા છે ત્યાં હાલ આરોગ્ય વિભાગની ટીમ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।